હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો ને મારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. એન્ડ હું મોહમ્મદ ગરડા જવા માટે નીકળી ગયા હતા. એન્ડ માહિત તમે બધા વિચારતા હશો ક્યાં છે, તો માહિતને મારી મમ્મી પાસે મૂક્યો છે, કારણ કે મારે થોડું ગરડા કામ હતું એટલા માટે. એન્ડ મારે 2-3 વિડીયો બી શૂટ કરવાના હતા, તો માહિત છે આપણા મમ્મી પાસે, તો કાંઈ વાંધા જેવું છે નહીં. એન્ડ એને મમ્મી રાખશે તો આપણે બધું કામ પતાવીને આવી જશું. પહેલાં તો આપણે દુકાનની એડ કરવાની હતી, તો પહેલાં એ દુકાનની આપણે મુલાકાત લઈ લીધી. દુકાનની મુલાકાત થઈ ગઈ પછી આપણે થોડી ઘણી આ વાતચીત કરી લીધી, ચર્ચા કરવાની હતી, ચર્ચા કરી લીધી. પછી આપણે ત્યાંથી રજા લઈને આપણે આગળ જશું, કારણ કે આપણે 2-3 વિડીયો શૂટ કરી લઈએ. વિડીયો શૂટ થઈ જાય આપણે કરવાની હતી ભાટિયાસ મોબાઈલની એડ, તો પહેલાં આપણે થોડી ઘણી વાતચીત કરી લીધી ને કાલે એડ કરવા આવવાનું હતું, તો મેં કીધું ઓકે કરો. એન્ડ હું ને મોહમ્મદભાઈ પહેલાં રેલવે સ્ટેશન જવા માટે નીકળી ગયા, તો ઇમરાનભાઈ રસ્તામાં ભેગા થઈ ગયા હતા. તો એ કે મારે બી આવવાનું હોય. મેં કીધું કેમ તમારે આવવાનું હોય? તો કે મારે બી વિડીયો 2-3 શૂટ કરવા. તો મેં કીધું ચાલો. એ કે તમારો આઈફોન છે તો 2-3 વિડીયો શૂટ કરી લેવા દો ને. મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં, પણ એડ સુધી બ્લોગ જોજો, બહુ મજા આવશે. એન્ડ શું થાય છે એ બી તમે જોવાનું ન ભૂલશો. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. એન્ડ શું થશે એન્ડ કેવા રિએક્શન છે બધાને એ બી જોવાના છે. એન્ડ અમારે ક્યાં જવાનું હતું એ તો તમને બધાને ખબર જ છે. ગરડામાં ક્યાંય સારી જગ્યા હોય તો કે રેલવે સ્ટેશન, કેમ કે આપણે બધા રેલવે સ્ટેશન જ વિડીયો શૂટ કરવા જઈએ છીએ. તમે ગરડામાં જે રહેતા હશે એને બી ખબર હશે, ગરડામાં જ વિડીયો શૂટ કરવા જઈએ, ત્યાં જ બધા વધારે ફોટા પાડવા બી જાય. તો મેં કીધું મોહમ્મદને કે બધા જઈએ તો આપણો શું વાગતું, ચાલો ને આપણે બી ત્યાં જ વિડીયો શૂટ કરીએ. તો મોહમ્મદ કે ચાલ, તો આપણે ત્યાં જશું આજે. તો ઇમરાનભાઈ ભેગા થઈ ગયા હતા કે મારે બી આવવાનું હોય. એન્ડ એ થોડુંક ઇન્ટરવ્યૂ આપતા હતા, કારણ કે એ બી બ્લોગ બનાવે છે, એટલે એમ કહેતા લાઈક શેર એન્ડ ફોલો મારી આઈડીને કરી લેજો. મિસ્ટર બ્લોચ ઇન્સ્ટામાં આઈડી છે, એન્ડ એને બાયોમાંથી યુટ્યુબની આઈડી મળી જશે. એન્ડ મારી આઈડી છે XMakku14. મારી ઇન્સ્ટામાંથી બી યુટ્યુબની આઈડી મળી જશે. ગાઈસ, જોવી હોય તો બ્લોગ તમારે. એન્ડ પૂરા બ્લોગ જોજો. એન્ડ તમારી બેનને ફૂલ સપોર્ટ કરજો, કારણ કે હવે વોચ ટાઈમ થોડો ઘણો જ બાકી છે, એ પૂરો થાય એટલે પછી રેગ્યુલરના બહુ મોટા વ્લોગ આવશે. એન્ડ કાલનો બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી, કેમ કે કાલે હું થોડી કામમાં હતી. એન્ડ હું ગામમાં ગઈ હતી એટલે બ્લોગ શૂટ થયો નહોતો મારાથી. એન્ડ એડિટ બી નહોતો થયો. બ્લોગ શૂટ કરેલો તો પડ્યો હતો, પણ એડિટ કરવાનો બાકી હતો. આ બી બહુ પહેલાંનો બ્લોગ છે, પણ એડિટ થઈ ગયો તો મેં કીધું ચાલો મૂકી દઉં. એન્ડ તમે બધા વિચારતા હશો કે તમે રેગ્યુલરના વ્લોગ બનાવો, એટલે મારો છોકરો થોડોક નાનો છે એટલે થોડું ઘણું આમથી આમ ચલાવી લેજો. 1-2 દિવસ ન આવે તો, પણ વ્લોગ તો આવશે જ ગાઈસ. તમને બધાને ખબર જ છે મારા વ્લોગ કોને જોવા ગમે છે એ બી કોમેન્ટ કરજો. એન્ડ સપોર્ટ બી કરજો. તો વ્લોગ આવી રીતના ચાલુ રાખો. એન્ડ ઇમરાનભાઈને હું બે થોડા ઘણા ચર્ચા કરતા હતા રસ્તામાં. એ કહેતા હતા કે કોની આઈડી પેલા મોનિટાઈઝ થશે એ જોશું. મેં કીધું વાંધો નહીં, પેલી મોનિટાઈઝ આઈડી તો હું જ કરીશ. તો કે કાંઈ વાંધો નહીં, ચાલશે. તમારે થોડાક વધારે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર છે, એન્ડ ઇન્સ્ટામાં બી સારું સપોર્ટ તમને મળે છે, એટલે તમારી પેલા મોનિટાઈઝ થાય. એ તો એ લોકો તો હાર માની ગયા હતા. એન્ડ આ ફાઇનલી કાંઈ અમારા ગરડાનું રેલવે સ્ટેશન છે, કેમ કે અહીંયા જ બધા વિડીયો શૂટ કરવા આવે છે. તો મેં કીધું મને બી અહીંયા જવું હોય, મોહમ્મદ કે ચાલ લઈ જાઓ. અને ઇમરાનભાઈ આપણે રસ્તામાં ભેગા થઈ ગયા તો કે મારે બી આવવું છે. મેં કીધું ચાલો, એમાં કાંઈ પૂછવાનું ન હોય, આવવાનું જ હોય. એન્ડ અમે અહીંયા પહોંચી ગયા હતા. એન્ડ મોહમ્મદને થોડા ઘણા વિડીયો ગોતીને આપતા હતા બનાવવાના, કે આવી રીતના બનાવો આવી રીતના, પણ મોહમ્મદ ભૂલી જતા હતા એટલે અમે બધા દાંત કાઢતા હતા. એની ઇમરાનભાઈ કે તમે મોટા માણસ, અમે નાના માણસ. મેં કીધું નાના મોટાનું એવું કાંઈ હોય નહીં, આપણે બધા માણસ જેવા માણસ છે, એટલે તમે બી વ્લોગ બનાવો, હું બી વ્લોગ બનાવું. એ લોકોએ મને એ લોકોના બ્લોગમાં કટકા શૂટ કરી લીધા. અને મોહમ્મદને એ શીખવાડતા હતા કે આવી રીતના કાંઈ ઓલો છે ડાયલોગ આવી રીતના તારે બોલવાનો હોય. તો મોહમ્મદ કહેતા વાંધો નહીં. મોહમ્મદ ડોચવાતા હતા, પણ હું નહીં બતાવી શકું ગાઈસ, કારણ કે એ કટકા મારી પાસેથી ડિલીટ થઈ ગયા છે, નકર તો તમને બતાવી જ શકીશ. એન્ડ કઈ આવી રીતના વાતચીત કરતા હતા કે આ તું મોહમ્મદ કે પહેલાં હું બનાવી નાખું ને. મેં કીધું પહેલાં હું બનાવીશ. મોહમ્મદ કે ના પહેલાં મને જ બનાવી દે. મેં કીધું વાંધો નહીં, તમે બનાવી નાખો, પછી હું બનાવી નાખીશ. એમાં કાંઈ હોય નહીં નાની મોટી. મારે તો એક જ વિડીયો શૂટ થયો હતો. તો ઘરેથી આપણે ફોન આવી ગયો હતો કે મારી દ્રોવે છે, આમ છે તેમ છે, એટલે પછી પાછા અમે અહીંથી જવા માટે ઘરે નીકળી ગયા હતા. પણ પહેલાં તો મોહમ્મદ કે પહેલાં મને વિડીયો શૂટ કરી લેવા દે, પછી જ્યાંથી જાસ્તું, કારણ કે મારા હજુ વિડીયો શૂટ થયા નથી. એટલે મોહમ્મદને પહેલાં 2-3 વિડીયો શૂટ થયા હતા, પછી મારા 2-3 વિડીયો શૂટ થયા હતા, કારણ કે પહેલાં તો એ વિડીયો શૂટ કરવા બેઠા હતા, પછી હું બેઠી હતી. તો બંનેના વિડીયો શૂટ થઈ ગયા અને મેં અહીંથી રજા લઈ લીધી હતી, કારણ કે મારી થોડો ઘણો રોતો હતો. ઇમરાનભાઈના વિડીયો શૂટ થયા નહોતા. ઇમરાનભાઈ સોરી, કારણ કે એ લોકોને બી કરવા નહોતા વિડીયો શૂટ, પણ મારી ડ્રોવા માંડ્યો હતો ને ઘરેથી ફોન આવી ગયો, એટલે અમે અહીંથી રજા લઈ લીધી હતી ને ઘર તરફ નીકળી ગયા હતા બધા જવા માટે. ઇમરાનભાઈ જોઈ શકો છો વ્લોગ બનાવે છે ને, એ લોકોના વ્લોગમાં આપણે લેતા હતા. એન્ડ એમ કહેતા હતા કોની મોનિટાઈઝ થાય, તો આપણે એને બતાડવાનું છે કે પેલી આઈડી આપણે મોનિટાઈઝ કરી જ નાખવાની છે થોડાક સમયમાં. તો એ લોકોને આપણે બતાડવાનું જ છે, એટલે ચેલેન્જ છે. આ તો ચેલેન્જ માર્યો હતો મેં ને એ લોકોએ, તો ફૂલ સપોર્ટ કરજો. તો ગાઈસ, મોનિટાઈઝ આઈડી થઈ જાય મારી. એન્ડ અમે અહીંથી ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા. ઇમરાનભાઈ તો એ લોકોનું ઘર તો ગરડામાં છે, અમારે થોડુંક બહાર જવું પડશે. કહેવાય નહીં કે અમે ક્યાં રહીએ છીએ, જેને ખબર હોય એ લોકો બી બોલતા નહીં.
એન્ડ બધાને થોડા ઘણાને નહીં પણ ઘણા બધાને ખબર છે હું ક્યાં રહું છું. એન્ડ આમાં કંઈ બતાવાય નહીં બહુ ક્યાં રહી છે, નકર તો રેગ્યુલરના આપણા સબસ્ક્રાઈબર એન્ડ ફોલોવર્સ બધા આપણા ઘરે આવે, એના કરતાં ચા પાણી પીવડાવવા, સોડા પાણી પીવડાવવા, એના કરતાં કંઈ આમાં વધારે ઇન્ટરવ્યૂ દેવાય નહીં કે હું ક્યાં રહું છું, આમ કરું છું, તેમ કરું છું. હું બી થોડાક સમયમાં ગરડા રેવા આવી જઈશ, પણ અત્યારે હું ઇન્ટરવ્યૂ દઈશ કે હું અહીંયા રહું છું. અત્યારે તો હું ખુદ બી ક્યાં રહું છું મને બી નથી ખબર, કેમ કે મારે રૂમ બદલાવાનું હોય ઘણી ફરી, એટલા માટે કાંઈ કોઈને સાચું કહેવાય નહીં કે હું અહીંયા રહું છું, અહીંયા રહું છું. આ છે અમારા ગરડાનો રોડ બને છે ગાઈસ. તો કોને કોને ખબર છે કે અમારા ગરડાનો રોડ બને છે એવી જરાક કોમેન્ટ કરજો. એને અમારા રોડનું કામ ચાલુ છે, એટલે આપણે નથી રોડનું કામ કરાવતા, સરકાર કરાવે છે, પણ એ તો બધાને ખબર જ હોય. પણ મારે થોડું ઘણું કહેવું પડે, નકર તમને એમ લાગે કે આપને એમ બરોબર વ્લોગ લાગ્યો નહીં. તમને મારો વ્લોગ કેવો લાગે છે લાઈક શેર અને સપોર્ટ કરજો. અને જેને જેને મારો વ્લોગ સારો લાગતો હોય એ બી મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા વ્લોગ અમને સારા લાગે છે. એન્ડ મમ્મદની તો તમને બધાને ખબર જ છે કે આવી રીતના કંઈ આપણે આ વ્લોગમાં એક્ટિંગ કરતા હોય છે. એન્ડ આ છે અમારે દ્રોણનો રસ્તો, પણ ક્યાં રહું છું એ તો તમને કહેવાશે નહીં. મારે ઘરે જઈને તમને હું મુલાકાત બી કરાવીશ કે માહિત મમ્મી પાસે છે એન્ડ શું કરતો હતો. એન્ડ અમે કંઈ રસ્તામાં આવી રીતના પછી ઘરે પહોંચી ગયા, ઘરે પહોંચીને અંદર જતા હતા ઘરમાં. એન્ડ પહેલાં માહિતનું રિએક્શન જોશું કે શું કરે છે. એન્ડ અમારો કયા રૂમનો શો છે એન્ડ માહિત જોઈ શકો છો બેઠો છે મમ્મી પાસે, અને મમ્મીના ફોનથી રમે છે ગાઈસ, કેમ કે એને આ ફોન બહુ ગમે. ઓલા એન્ડ્રોઈડ ફોન છે એ કંઈ યુઝ કરતો નથી વધારે, અને મારો એ ફોન તો ફેંકા ફેંક કરે છે. એટલા માટે એના માટે બી હું હમણાં થોડાક સમયમાં ફોન લેવાની છું ગાઈસ. અને એ બેઠો હતો, મેં મમ્મીને કીધું કે એ બેઠો છે, એ તો કે રોતો નથી. મમ્મી કે રોતો હતો એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી રમવા માંડ્યો તો ઉઠીને. એન્ડ લાઈક શેર એન્ડ સપોર્ટ કરજો. એન્ડ વ્લોગ મારા પૂરા જોજો, અને તમને મારા વ્લોગ કેવા લાગે છે એ બી કોમેન્ટમાં કહેજો. અને તમને મારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો કાયમના કોમેન્ટ કરજો, એટલે કાયમના વ્લોગ મૂકીશ. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એન્ડ જેને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો, અને લાઈક શેર એન્ડ સપોર્ટ. બાય બાય.